ભાવનગર શહેરમાં આજે બપોરના સુમારે ધોધમાર પડેલા વરસાદે ભાવનગર મ્યુનિસિપલ તંત્રની પોલ ખોલી દીધી છે। બપોરે 2 કલાકથી ચાલુ થયેલો વરસાદ છે તે સતત 4 વાગ્યા સુધી વરસ્યો હતો। ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે ત્યાં જાણે પ્રી મોન્સૂન કામગીરીની જે બણગા ફૂંકતી હતી આજે ભાવનગર મહાનગરપાલિકા છે તેની પુલ છે તે છતી થઈ ગઈ હતી। સ્ક્રીન ઉપર અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભાવનગર શહેરના હાર્દસમા વાઘાવાડી રોડ ઉપરના દ્રશ્યો છે જેને ગૌરવ પથ માનવામાં આવે છે। તે ભાવનગરનો વાઘાવાડી રોડ છે તે પાણીમાં લથબથ અત્યારે છે તે જોવા મળી રહ્યો છે। લોકોને છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડ્યો હતો। સાથે જ હવે તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના દ્રશ્યો છે। જે કાળિયાબીડ વિસ્તાર આવેલો છે ત્યાં ભાવનગર શહેરની તમામ શાળા કોલેજો આવેલી છે જેને અત્યારે મુખ્ય વિસ્તાર ગણવામાં આવે છે। તેની પણ વર્ષોથી જૂની આ જે સમસ્યા છે તે હજુ સુધી હલ નથી થઈ। પ્રી મોન્સૂન કામગીરીના નામે મ્યુનિસિપલ તંત્ર દ્વારા 70 થી 80 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હોવા છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે। લોકો છે તેને હજી પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। તંત્ર છે તે દાવા કરતી હોય છે, દર વર્ષે મોટા મોટા પોકળ દાવાઓ કરતા હોય છે, તે પોકળ દાવા સમગ્ર છે તે ખોટા પડતા હોય છે। અને આજે તમામ જે વરસાદ ખાબક્યો હતો, મુશળધાર જે વરસાદ પડ્યો હતો, કોર્પોરેશન દ્વારા છે તે 13 થી વધુ ટીમો બનાવવામાં આવી હતી ને જે આ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। હવે તમે જ નગરજનો લોકો છો, તમે જોઈ લો કે કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી છે તે આ તંત્રએ કરી હશે, કારણ કે ખાડે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવો ઘાટ છે તે ભાવનગર મ્યુનિસિપલ તંત્રનો છે તે સર્જાયો છે। કારણ કે અનેક વિસ્તારોમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મોટા મોટા ઝાડવાઓ છે તે પડી ગયા છે, સાથે જ જે રોડ આવેલા છે તે પાણીમાં તરબોળ થઈ ગયા છે। ભાવનગરની અત્યારે મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાઘાવાડી રોડના આ દ્રશ્ય છે કે જે આ રોડ ઉપરથી તમામ લોકોને એકવાર પસાર થવું પડતું હોય છે નગરજનોને। અત્યારે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે પાણી ક્લિયર કરાવવા માટે નીકળ્યા છે। મેં કહ્યું તેમ ઘોડે છૂટે ગયા બાદ તબેલે તાળવા મારવા માટે આ તંત્ર છે તે હવે નીકળ્યું છે। ભાવનગર શહેરના અનેક એવા વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે, કુંભારવાડા છે, રેલવે સ્ટેશનનો વિસ્તાર છે, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, આનંદનગર, ભરતનગર, કાળિયાબીડ, સાથે જ જે લીલા સર્કલ આસપાસનો જે વિસ્તાર છે, ચિત્રા વિસ્તાર છે, ત્યાં પાણીનો છે તે મોટો ભરાવો થયો હતો। સાથે જ અત્યારે જે ભાવનગરનો પહેલો જે ફ્લાયઓવર બન્યો છે તે ફ્લાયઓવર ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। એક પણ એવો ફ્લાયઓવર નહીં હોય કે ફ્લાયઓવરની ઉપર પાણી ભરાતું હોય, પરંતુ આ ભાવનગરનું છે તે તંત્ર છે કે ફ્લાયઓવરની ઉપર પણ પાણી છે તે ભરાઈ જાય છે। કયા પ્રકારનો આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો છે ત્યાંની ઉપર ઉપસ્થિત થાય છે। લોકો શું કહી રહ્યા છે આ મામલે તે પણ તમે સાંભળો। આપનું નામ? જીતુભાઈ જાની, કાળિયાબીડમાં છેલ્લા 20 વર્ષથી રહું છું, ભગવતી પાર્કમાં। શું પ્રશ્ન છે? પ્રશ્ન કાળિયાબીડમાં વિરાણી સર્કલમાં પાણી ભરાવાનો પ્રશ્ન વર્ષો જૂનો પ્રશ્ન છે। મહાનગરપાલિકા એ પ્રશ્ન સોલ્વ કરી શકતી નથી અને પહેલાં જ વરસાદે આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઈ હોય એવું અત્યારે પાછળના દ્રશ્યમાં તમે જોઈ શકો છો। પહેલાં જ વરસાદમાં અત્યારે હજારોની સંખ્યામાં ગાડીઓ અને હજારો માણસો અત્યારે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય, છોકરા હેરાન પરેશાન, વિદ્યાર્થીઓ બહુ જ મોટા પ્રમાણમાં અત્યારે પાણીમાંથી પસાર થઈને અને મહા મુશ્કેલીથી બહાર નીકળે છે, જે જીવનું જોખમ પણ હોઈ શકે। એટલે પ્રી મોન્સૂન કામગીરીની આ એક મોટી કોર્પોરેશન તો દર વખતે કહેતું હોય છે લાખો રૂપિયા, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાય છે। તમને લાગે છે પ્રજાજન તરીકે કાળિયાબીડમાં આવી કોઈ કામગીરી થઈ હોય? કામગીરી થાય છે પણ એનું રિઝલ્ટ નથી મળતું। આ ઘણા ટાઈમથી આ પ્રશ્ન છે, તો રિઝલ્ટ 100% મળવું પડે ને। કામ થાય જ છે, પ્રી મોન્સૂન કામગીરીનું કામ લાખો રૂપિયાના ખર્ચે કરે છે। કોર્પોરેટરો દેખાણા છે અત્યારે? કોર્પોરેટરો ફિલ્ડમાં છે જ તે, કોર્પોરેટરો એની રીતે મહેનત કરે જ છે, પણ રિઝલ્ટ મળવું પડે। આ વિરાણી સર્કલથી ભગવતી દેખાતા નથી, આમાં પાણીમાં તરતા દેખાશે ક્યારે? ના, અત્યારે ભગવતી વિરાણી સર્કલમાં કોર્પોરેટરો હાલમાં નથી અત્યારે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો આ મત વિસ્તાર છે, શું કહેશો તેને પણ? કેટલા પ્રતિના પ્રજાજનો હેરાન થાય છે? પ્રજાજનો હેરાન થાય જ છે, 100% હેરાન થાય છે। આ પાણીનો પ્રશ્ન અત્યારે તમે જોઈ શકો છો, પાછળ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાણું છે અને વિદ્યાર્થીઓ, વડીલો, મોટી ઉંમરના માણસો બધા બહુ જ હેરાન થાય છે। અને આ પ્રી મોન્સૂન કામગીરી કરે છે કોર્પોરેશન, પણ એનું 100% રિઝલ્ટ મળતું નથી। આ વર્ષો જૂનો પ્રશ્ન છે, છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન એમ જ ઊભો છે। હતા કાળિયાબીડ વિસ્તારના એક નગરજન, તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 20 વર્ષથી કાળિયાબીડ વિસ્તારમાં આ પ્રશ્ન છે તે પાણી ભરાવાનો હજુ સુધી પણ હલ નથી થયો।
પ્રી મોન્સૂન કામગીરીના નામે તંત્ર છે તે નાટક કરે છે, માત્ર ને માત્ર કાર્યવાહી કરવાના નામે છે તે લાખો રૂપિયાનું આંધણ ફૂંકે છે, દેવાળું ફૂંકી દે છે, પરંતુ ભાવનગરની પરિસ્થિતિ છે તે એની એ જ રહે છે. અનેક વિસ્તારોમાં છે તે પતરા ઉડ્યા હતા. કાળિયાબીડનો જે સાગવાડી વિસ્તાર આવેલો છે, સ્ક્રીન ઉપર તમે અત્યારે જોઈ રહ્યા છો, મોટા મોટા પતરા છે તે ઉડીને આવ્યા હતા અને લોકોના ઘર છે, 4-વ્હીલર ગાડીઓ છે તેને પણ નુકસાન થયું હતું. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર મ્યુનિસિપલ તંત્ર છે તે જે પ્રી મોન્સૂનના કામગીરીના નામે નાટક ચલાવી રહ્યું છે તે નાટકનું જે લોકો છે, નગરજનો છે, તેને ભોગ બનવું પડતું હોય છે. ક્યારે હવે આ સુવિધામાં છે તેઓ વધારો કરી શકે છે, લોકોને જે હાલાકી પડી રહી છે તેમાંથી ક્યારે તેઓ બહાર લાવશે, કે પછી વર્ષોથી જે આ કાર્યવાહીના માત્ર નાટક ચાલે છે તેવા જ બણગા છે આ ભાવનગર મ્યુનિસિપલ તંત્ર છે તે ફૂંકતું રહેશે, તે તો આવનારો સમય જ કહેશે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે અત્યારે આ જે ઝાડવા પડી ગયા હતા તેમાં ભાવનગરના ફાયર બ્રિગેડ છે તેને 16 જેટલા કોલ છે તે મળ્યા હતા, જેમાં સૌથી વધુ જે ઝાડવા પડી જવાની ઘટના છે તે કાળિયાબીડ વિસ્તારમાંથી સામે આવી હતી. અત્યારે 3 ટીમો છે ફાયર બ્રિગેડની તે કાર્યરત છે. રોડ ક્લિયર કરાવવા માટે તેઓ છે તે અત્યારે રોડ ઉપર પડી ગયેલા જે ઝાડવા છે તેને દૂર હટાવવા માટેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે